કેમ છો? મજામાં? આજનો સુવિચાર છે ચારિત્ર્ય નિર્માણ. આ સુવિચાર આપણા ભારતીય ફિલોસોફર, મહર્ષિ, યોગી અને કવિ એવા શ્રી અરવિંદો સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. ચારિત્ર્ય નિર્માણ. પોતાની ઉપર મેળવેલી દરેક જીત એટલે વધુ જીત મેળવવાની નવી તાકાત. મારા વાલા મિત્રો, શ્રી અરવિંદો સાહેબ તેમના જીવનના અનુભવોને આધારે એવું સમજાવી રહ્યા છે કે અગર કોઈ વ્યક્તિને વધારે ને વધારે જીત મેળવવાની ઈચ્છા હોય, વધુને વધુ પામવાની ઈચ્છા હોય અને તેના માટેની જો એને તાકાત જોઈતી હોય તો તેણે સૌથી પહેલા પોતાની ઉપર જ જીત મેળવવી પડશે. પોતાની ઉપર જીત મેળવવી બહુ જ અઘરી છે. અન્ય લોકો ઉપર જીત મેળવવી હોય તો તમે થોડોક સ્ટ્રગલ કરીને, થોડીક વધારે મહેનત કરીને અન્ય લોકોને જીતી શકો છો, પરંતુ પોતાની જાતને જીતવું ઘણું જ અઘરું છે, ઘણું જ કઠિન છે. માટે જે વ્યક્તિ પોતાની જાતને જીતી શકે છે, પોતાની જાતને નિયંત્રિત, સંયમિત રાખી શકે છે, તે વ્યક્તિ જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકે છે. અને આ પોતાની જાતને નિયંત્રિત કરવાની, સંયમિત કરવાની જે પ્રક્રિયા છે, જે ક્રિયા છે, તે વ્યક્તિ ફક્ત ને ફક્ત પોતાના ચારિત્ર્યથી જ શીખી શકે છે. એટલે અહીંયા વાત એવી છે કે દરેક વ્યક્તિએ પોતાના ચારિત્રને એટલું સરસ બનાવવું જોઈએ, પોતાના ચારિત્રનું એટલું સરસ નિર્માણ કરવું જોઈએ કે જેથી કરીને તેને જે આગળ જે કાર્યો કરવા છે તે કાર્યોમાં તેને ખબર પડે કે શું સાચું છે અને શું ખોટું છે. અને જ્યારે વ્યક્તિને આ બધી ખબર પડી જાય છે ત્યારે તે પોતાના લક્ષ્યો જે બનાવેલા છે ત્યાં સુધી તે આરામથી, ધીરે ધીરે, સંતોષપૂર્વક પહોંચી શકે છે. થેન્ક યુ.